બાલુભાઈ એમ પૂછે છે કે કાકા તમે સોશિયલ મીડિયા પર રેન્ડમ કોઈ છોકરીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી છે? हाँ एक बार मोकली थी ना, એમ मैंने कहा सॉरी मैं अनजान लोगों से बात नहीं करती। એવું કીધું? એટલે મેં કીધું આ 880 છોકરાઓ જે એડ થયેલા છે એ તારા મામા માસા ફોઈના છોકરા? તો શું નામ હતું છોકરીનું? એ તો સાચું ક્યાં હોય છે? એમાં કેવું છે, એક જણને તો મેં હમણાં પકડી છે મારા સોસાયટીમાંથી. એમ? ઇન્સ્ટા પર ક્વીન નામ છે, ક્વીન. અચ્છા. ફેસબુક પર એન્જલ, સ્નેપચેટ પર ક્યુટ પ્રિન્સેસ અને આધાર કાર્ડ પર મંજુલાબેન. બીજો ક્વેશ્ચન લઈ લઉં છું. હા હેલીનો સવાલ છે. હેલી હા, હું કે કાકા કાકી હજુ ડાઉટ કરે છે તમારા ઉપર? કરે ને, આમ ડાયરેક્ટલી ના કરે પણ ખબર પડી જાય તમને. અચ્છા. હમણાં જ આ રક્ષાબંધન પર અમારી ત્યાં પેલા કામવાળા બેન આવે છે ને, હા. એમણે મને રાખડી બાંધી. અચ્છા. તો મેં એમને 501 રૂપિયા આપ્યા. બરાબર. પણ મને રાખડી બાંધીને એ વાતથી તારી કાકી એટલી બધી ખુશ થઈ ગઈ કે એણે 1001 આપ્યા અને એક સાડી આપી. એટલે આવું છે. નીતિનભાઈ એવું પૂછે છે કે ટેસ્ટી ખાવાનો ક્રેઝ હજુ ખરો તમને આ ઉંમરે? બે જીવે ત્યાં સુધી ક્રેઝ તો રહેવાનો જ નહીં યાર. કેમ આવું કરે છે? આપણે મરી થોડા ગયા છે. ના બરાબર કાકા. પણ ઉંમર જોઈને લિમિટમાં ખાવાનું, એ પણ હું કહું. બરાબર. મારે અમુક ભાઈબંધો છે ભાઈ, હું ને પેલો સુશીલ, હા. અમે પ્લેનમાં આવતા હતા તો કેવું ઘણા બધી પેલી એરલાઇન હોય ને એમાં બધું ફ્રી હોય છે ખાવાનું, મોટા ભાગની એરલાઇનમાં. હા બરાબર. ત્યાં સુશીલ જે મંડી પડ્યો, જે આવે ખા ખા જ કરેલા. એમ? મેં કીધું સુશીલિયા તારો શ્રાવણ મહિનો ચાલે છે ને? તો કે એ તો નીચે ને ધરતી પર, આપણે તો 30,000 ફૂટ ઉપર છે, અહીંયા ના લાગવું પડે કે. લે પણ થાય ને યાર કાકા, થાય. મને પણ હજુ થાય છે. હું હોટલ જોઈને મોંમાં પાણી આવી જાય, શું કરવાનું? તો હોસ્પિટલ જોઈને આંખમાં પાણી લઈ દેવાના. સારું ચાલો છોડો.